કોર્ટમાંથી હથિયાર સાથે પકડાયેલા આરોપીઓનો મામલો સામે આવ્યો છે। દોઢેક વર્ષ અગાઉ ગાંધીનગરના કલોલના શખ્સના થયેલા મર્ડરના ગુનામાં મુદ્દત ભરવા આવેલા દેવી પૂજક સમાજના 2 મહિલા સહિત 7 ઇસમો ઘાતકી હથિયારો સાથે પહોંચી ગયા હતા। સામે પક્ષના લોકો હુમલો કરશે એવી શંકાના આધારે આરોપીઓ પૂર્વ તૈયારીના ભાગરૂપે છરી જેવા હથિયારો લઈને કોર્ટ રૂમની બહાર સુધી પહોંચી ગયા હતા। દરમિયાન કોઈએ રૂમાલ ખંખેરતા અચાનક થેલીમાંથી હથિયાર નીચે પડ્યું હતું। આ જોઈને ફરજ પરની પોલીસે તાત્કાલિક આરોપીઓને રાઉન્ડ અપ કરી સેક્ટર 7 પોલીસને બોલાવી લીધી હતી। ગાંધીનગર કોર્ટમાંથી હથિયાર સાથે પકડાયેલા આરોપીનો મામલો સામે આવ્યો છે। ગાંધીનગર પોલીસે ફરિયાદ દાખલ કરી છે અને 2 વર્ષ પહેલા ચાંદખેડામાં ક્રોસ ગુના દાખલ હતો। નાનુ પરમાર અને જીમા પરમાર પૈસાની લેતા દેતી બાબતે તકરાર થઈ હતી અને જીમા ભાઈની હત્યા થઈ હતી। ફરિયાદ પક્ષ અને આરોપી પક્ષ સુનાવણી માટે કોર્ટમાં આવ્યા હતા। ફરિયાદી પક્ષે 100 નંબર ડાયલ કરવામાં આવ્યો હતો। 2 મહિલાઓના સામાનમાંથી 2 છરા મળી આવ્યા છે। નાનુભાઈ અને તેમની સાથે 7 સહિત 9 લોકો હતા જે સુનાવણી માટે આવ્યા હતા, જેમની પાસે હથિયાર હતા। જીમાભાઈ પરમારના પરિવારના સભ્યોએ ધમકી આપી હતી, જેને લઈને 2 મહિલાઓના પાકીટમાંથી હથિયાર લાવ્યા હતા। પોલીસે 8 આરોપીઓ સામે ફરિયાદ દાખલ કરી કાર્યવાહી કરવામાં આવી છે। પ્રાપ્ત વિગતો મુજબ 1.5 વર્ષ અગાઉ કલોલના ઈસમનું મર્ડર થયું હતું, જે ગુનામાં મહિલા સહિતના 7 આરોપીઓ ગાંધીનગર કોર્ટમાં મુદત ભરવા આવ્યા હતા। આ મહિલા સામે પક્ષના લોકોએ આરોપીઓ સાથે ઝઘડો કરી હુમલો કર્યો હતો, જેથી આ વખતે પણ હુમલો કરવામાં આવશે તેવી આશંકા રાખીને આરોપીઓ પૂર્વ તૈયારીના ભાગરૂપે છરી, ચપ્પા જેવા ઘાતકી હથિયારો પોતાની સાથે રાખીને મુદત ભરવા પહોંચી ગયા હતા। બાદમાં આરોપીઓ કોર્ટની રૂમની બહાર બેઠા હતા। એ વખતે કોઈકે રૂમાલ ખંખેરતા મહિલાની થેલીમાંથી હથિયાર નીચે પડ્યું હતું, જેના પગલે ફરજ પરના પોલીસે આરોપીઓને રાઉન્ડ અપ કરી તલાશી લીધી હતી, જેથી 4 જેટલા આરોપીઓ પાસેથી હથિયાર મળી આવ્યા હતા, જેની જાણ કંટ્રોલ રૂમમાં કરવામાં આવતા સેક્ટર 7 પોલીસ તાબડતોડ કોર્ટે પહોંચી ગઈ હતી। હાલમાં આરોપીઓને રાઉન્ડ અપ કરી સેક્ટર 13ની ચોકીમાં પૂછતાછ હાથ ધરવામાં આવી રહી છે। તો આ 2 વર્ષ પહેલા જે ગુનો દાખલ થયેલો હતો તેની બીજી મુદત ભરવા માટે આજે આ કામના આરોપી અને ફરિયાદી બંને પક્ષે, ફરિયાદી પક્ષે ટોટલ 9 વ્યક્તિઓ અને આરોપી પક્ષે 8 લોકો ગાંધીનગર કોર્ટ મુદતે આવેલા હતા। અને આ કોર્ટ મુદત દરમિયાન ફરિયાદ પક્ષ અને આરોપી પક્ષ જ્યારે કોર્ટ પ્રિમાઇસની બહારની ભાગે લોબીમાં બેઠેલા હતા ત્યારે ફરિયાદ પક્ષને એવો શક હોય એમ જતા કે આરોપી પાસે 2-3 થેલામાં કંઈક શંકાસ્પદ વસ્તુ છે। તેમણે 100 નંબર ડાયલ કરેલો હતો અને આ 100 નંબરની વર્ધી સેક્ટર 7 પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા સેક્ટર 7 પોલીસ સ્ટેશનની PCR 4 તત્કાલિક ગાંધીનગર કોર્ટમાં ગયેલી હતી અને આ કામના જે આરોપી બેઠેલા હતા તેના 2 થેલા ચેક કરતા થેલામાંથી 2 મોટા છરાઓ હથિયાર સાથે મળી આવેલા હતા। આ અંગે જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટીએ જણાવ્યું હતું કે ચાંદખેડા પોલીસ મથકની હદ વિસ્તારમાં વર્ષ 2022માં દેવી પૂજક સમાજના 2 પરિવારો વચ્ચે ઝઘડો ચાલતો હતો। એ વખતે એક આરોપીનું મર્ડર થયું હતું, જે ગુનામાં મહિલા સહિત 7 આરોપીઓ મુદત ભરવા આવતા હતા। ગત મુદતે પણ સામે પક્ષે માથાકૂટ થઈ હતી અને જેથી આ વખતે ઝઘડો થવાની આશંકાએ આરોપીઓ થેલીમાં છરી જેવા હથિયાર લઈને આવેલા, જેઓ પેરોલ પર છૂટ્યા હતા અને કોર્ટમાં હાજર થવાનું હતું અને કોર્ટ ખાતે રૂમાલ ખંખેરતી વેળાએ થેલીમાંથી હથિયાર પડી ગયા હતા। બાદમાં ફરજ પરની પોલીસે તેઓને પકડી લઈ કંટ્રોલ રૂમમાં જાણ કરતા સેક્ટર 7 પોલીસે કબજો લઈ લીધો હતો। કોર્ટના બાથરૂમમાં હથિયાર છુપાવ્યાની વાત ખોટી છે।